વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મળેલ બેઠકમાં 21 કામોને મંજૂરી આપવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી। સામાન્ય રીતે કામોને લઈને અંદર વિવાદ કરતા સ્થાયી સમિતિના સભ્યોએ કંઈ પણ વિવાદ કરવાનું ટાળ્યું હતું, જેમાં 20 કામો અને એક વધારાનું કામ મળી 21 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં તમામ 21 કામોને મંજૂરી આપવામાં આવી છે। આ બેઠકમાં સામાન્ય વહીવટી વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, આઈટી શાખા, સિટી એન્જિનિયરની ઓફિસ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, જનસંપર્ક વિભાગ જેવા મહત્વના વિભાગોના કામોને દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી। બેઠક સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ વિસ્તૃત માહિતી આપી હતી। એક વધારાની દરખાસ્ત રજૂ કરવામાં ટોટલ 21 કામો રજૂ કરવામાં આવ્યા હતા। તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે ફિક્સ પગારના કરારિયા ધોરણે નિમણૂક પામેલા વર્ગ 3 અને 4ના કર્મચારીઓ છે, સર્વિસ દરમિયાન જો સર્વિસકર્તાનું અવસાન થાય તો રાજ્ય સરકારની માર્ગદર્શિકા હેઠળ વન ટાઈમ 7 લાખનું પેમેન્ટની દરખાસ્ત કમિશન તરફથી આવી હતી, એને મંજૂર કરવામાં આવી છે। સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન funded capacity building project on low carbon and climate resilient city development in India phase 2 અંતર્ગત ઇટલી સાઉથ એશિયા સાથે ફેઝ 2નું MOU મંજૂર કરવામાં આવ્યું છે। સાથે જે ક્લાઇમેટ ચેન્જ સેલ બનાવવાનું છે એના સ્ટ્રક્ચરને પણ મંજૂરી આપવામાં આવી છે। એવી જ રીતે ફેઝ 3 માટેનું MOU અને વડોદરા કોર્પોરેશનને કેપેસિટી બિલ્ડિંગ માટે રેગ્યુલરલી કન્સલ્ટન્ટ તરફથી કન્સલ્ટન્સી મળે એ માટેની દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે। એટલે ફેઝ 2 અને ફેઝ 3 બંને MOU મંજૂર કર્યા છે અને બંનેમાં સેલ અને એમના જે નોડલ એજન્સી હશે એ કોર્પોરેશનને અલગ અલગ વિસ્તારોમાં રેઝિલિયન્ટ સિટી બનાવવા માટે કે ક્લાઇમેટ ચેન્જની અસરો ઓછી થાય એ માટે અલગ અલગ પ્રોજેક્ટોમાં આપણને મદદ કરશે। સાથે સાથે કોઈ ઇન્ટરનેશનલ ફંડિંગની મદદની જરૂર હશે તો એમાં પણ મદદ કરશે। ગુજરાત ખાતે ફક્ત 2 સિટી, એક અમદાવાદ અને બીજું વડોદરા એ આ MOU કરવા જઈ રહ્યા છે। આવનારા સમયમાં અલગ મહાનગરોમાં પણ આ પ્રકારના MOU કરવામાં આવશે। આઈટી શાખા દ્વારા ઈમેલ સર્વર માટે જરૂરી ગૂગલ કંપની યુટિલિટી G-Suite લેવાની જે કામગીરી હતી 24,60,000ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। સિટી એન્જિનિયર દ્વારા જે અલગ અલગ ગ્રાન્ટો વડોદરા કોર્પોરેશનને મળતી હોય છે, જેમાં ખાસ કરીને સ્વનિર્મિત ગ્રાન્ટ હોય, વ્યવસાય ગ્રાન્ટ હોય, નાણાં પંચની ગ્રાન્ટ હોય, આ તમામ ગ્રાન્ટો વતી 2175.44 કરોડના કામોનું લિસ્ટ સૈદ્ધાંતિક મંજૂરી માટે મૂકવામાં આવ્યું છે અને ત્યારબાદ વખતો વખત એના પર ટેન્ડરિંગ કરી સામાન્ય સભાની મંજૂરી બાદ એ કામો કરવામાં આવશે। વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 16માં ગુરુકુલ 4 રસ્તાથી નેશનલ હાઈવે સુધીની વરસાદી ગટર નાખવાનું કામ 12.64% ઓછા મુજબ 3 કરોડ 43 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે। સમા અભિલાષા 4 રસ્તાથી ખોડિયાર નગર તરફ જતા 18 મીટરના રોડ પર આવેલા કેનાલ બ્રિજની ઉત્તર દક્ષિણ એમ બંને એપ્રોચ ભાગમાં કેનાલની કાચી કેનાલની ઉપર RCC કલવટ બનાવવાના કામને 16.63% ઓછા 94,29,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। ડભોઈ રોડ કાના હાઇટ્સની પાછળ રીધી સીધી સોસાયટી સુધી વરસાદી ગટર નાખવાના કામને 12.06% ઓછા 1 કરોડ 68 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે। વહીવટી વોર્ડ 10માં ભાડી ડી-માર્ટથી કેનાલ સુધી નવીન વરસાદી ગટર નાખવાના કામને 9% ઓછા મુજબ 54,10,000ના કામને પણ મંજૂરી આપવામાં આવી છે। ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વહીવટી વોર્ડ નંબર 18માં વડસર પમ્પિંગ સ્ટેશનના વેટવેની સફાઈનું 67 કામ હતું તે જાણવા લેવામાં આવ્યું છે। વોર્ડ નંબર 1માં નવા યાર્ડ રોડ બેતુલ ઇમાન કોમ્પ્લેક્સથી કલાસવાણા સુધી મેન્યુઅલ પુશિંગથી નવીન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાની હતી, એ કામને 12% વધુ મુજબ 67,22,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। છાણી પાણી ટાંકી પાછળથી STP થઈ અને 18 મીટરના રસ્તા પર પાકી વરસાદી ગટર નાખવાના કામને 12.21% ઓછા એટલે 1 કરોડ 29 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે। કાર્યપાલક ઇજનેર ઉત્તર ઝોનની કચેરી દ્વારા વોર્ડ નંબર 3માં વેમાલી કેનાલથી બાયપાસ સુધી વરસાદી ગટર નાખવાનું કામ 7.90% ઓછાના ભાવે 80 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં વાર્ષિક 4 કરોડની મર્યાદામાં કાચા પાકા રોડ કરવાના ઇજાદારને 11.50% ઓછા મુજબના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। ડ્રેનેજ વરસાદી શાખા દ્વારા
પશ્ચિમ ઝોન વોર્ડ નંબર 11માં ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ મિર્ચ મસાલા રેસ્ટોરન્ટ પાસે ગટરમાં પડેલા ભંગારને જીપીએમસી એક્ટ મુજબ જીપીએમસી એક્ટની 67(3) મુજબ જે કામ કરવામાં આવ્યું છે 14,74,000 એ કામને જાણમાં લેવામાં આવ્યું છે. વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં હયાત વરસાદી ગટર દુરસ્તીકરણના કામને જે વાર્ષિક ઇજારો છે 1 કરોડની મર્યાદામાં 17.51% ઓછાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોન વિસ્તારમાં અકોટા દાંડિયા બજાર બ્રિજથી અકોટા થઈ અને અટલાદર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જતી મુખ્ય નળિકામાં સામ્રાજ્ય 2 પાસે પડેલા ભંગાણને 67(3) હેઠળ 25 લાખના ખર્ચે રિપેર કરવામાં આવ્યું એ કામને જાણમાં લેવામાં આવ્યું છે. પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં નળિકા નિભાવણીનો ઇજારો 26.55% ઓછાના ભાવે 1.25 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે. દક્ષિણ ઝોન વહીવટી વોર્ડ 19માં મારેટા ફાટકથી પોદાર સ્કૂલ જતા આરસીસી રસ્તો બનાવવાના કામને 5.40% ઓછા 1 કરોડ 25 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે. ઝૂ દ્વારા જે સૂકા અને લીલા ઘાસની ખરીદીનું કામ છે 1 કરોડ 56 લાખની મર્યાદામાં એ કામને મંજૂર કરવામાં આવ્યું છે. વધારાના કામ તરીકે વિશ્વામિત્રીના પ્રોજેક્ટમાં જે કામગીરી કરતા કર્મચારીઓ છે એમને ચા પાણી નાસ્તા અને કોલ્ડ ડ્રિંક્સ તથા વિડીયોગ્રાફી અને ડ્રોન ગ્રાફીનો જે ખર્ચો છે એની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનને આપવામાં આવે છે.